લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના સરસિયા ગામે નવા પુલનું લોકાર્પણ. ધારી તાલુકાના સરસિયા ગામ ખાતે નવા પુલનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરસિયા શ્યામસુંદર મંદિરના મહંત શ્યામબાપુ, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ હિરપરા, તાલુકા પંચાયતના સભ્ય પ્રતિનિધિ ભાવેશભાઈ મહેતા સહિત અનેક આગેવાનો અને સમસ્ત સરસિયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરસિયા ગામ નજીક આવેલી નદીને ચોમાસા દરમિયાન પાર કરી માલધારી અને ખેડૂતો માટે માથાનો દુખાવો સમાન બની રહેતી હોય છે. વરસાદી ઋતુ દરમિયાન ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ધારાસભ્ય જેવી કાકડિયાના પ્રયત્નોથી માત્ર 8 મહિનાના સમયગાળામાં પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. નવા પુલના નિર્માણથી હવે ખેડૂતો, માલધારીઓ તેમજ સ્થાનિક નગરજનોને અવરજવર માટે મોટી રાહત મળશે. આ કાર્યક્રમ દરમિયાન સમસ્ત સરસિયા ગ્રામજનોએ ધારાસભ્ય સહિત ઉપસ્થિત રાજકીય આગેવાનો, સાધુ સંતો અને મુખ્ય મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું. રિપોર્ટર ટીનુભાઈ લલિયા.